તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણા સૌની શેર યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો આજે ભાઈ ઘણા બધા મહત્વના ટોપિક છે, એના ઉપર વાત કરવી છે. પરિપત્ર આવી ગયો છે, ફાઇનલી પરિપત્ર આવી ગયો છે, જે પણ ટેટ 2 ના ઉમેદવારો છે. ટાટ ભરતીનો એમાં ઉલ્લેખ છે, પરંતુ મારે આમાં ટાટ ભરતીની વાત હવે ટાટ ભરતીને કંઈક અમારી વાત નથી કરતો. ભાઈ ટાટ ભરતીનો છે એ ટોટલ 5000 જગ્યા પર છે. નવો રાઉન્ડ આવશે 5000, અથવા તો ભાઈ તમે 3500 કહેતા તમે 3500 ગણીને ચાલો. બાકી અત્યારે માહિતી મળે છે 5000 જગ્યાનું કહે છે, બાકી આપણે 3500 જ ભાઈ ગણીને ચાલવાનું. રેડી? તો તમારો શું કહેવાય કે નવા રાઉન્ડ વિશેની વાત થાય છે ભાઈ એમાં, તો એ બધી વાત આવી ગઈ છે. તો ભાઈ એમાં તમને જણાવી દઉં. હવે મારે ટેટ 2 ની વાત કરવી છે, કે જેમાં ઉમેદવારો માટે છે મોટા સમાચાર છે. ભાઈ કાલે જે પણ 25/5/2025 ના રોજ જે પણ મીટિંગ બેઠેલી છે, નવી મેરિટ યાદી જાહેર કરવાની માહિતી છે. તમામ માટે ખુશ ખબર છે મિત્રો. જાણો ક્યારે આવશે નવું મેરિટ યાદી, શું શું ફેરફાર કરાયો મેરિટમાં, એટલે આપણે મેરિટમાં શું ફેરફાર થયો એની પણ વાત કરીશું. એ પહેલા ભાઈ તમારું એક કામ છે કે તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સપોર્ટ નથી કરતા તો યાર વિડીયો લાઈક કરી બધા મિત્રો સુધી શેર કરજો. આપણે ભાઈ જે પણ માહિતી આવે એ સૌથી પહેલા તમને માહિતી આપતા હોઈએ છીએ. અને મિત્રો તમારે હમણાં ટેટ આ બધી ભરતીઓ પૂરી થાય, આપણે 6 થી 8 ની કચ્છવાળી ભરતી પૂરી થાય એટલે મિત્રો કુબેરભાઈ ડિંડોર હમણાં એમ કહેતા હતા કે ભાઈ મારે એક નવી ભરતી બહાર પાડવી છે. અને જો ભાઈ ભરતી બહાર પડે એનો કોઈ વાંધો નથી, પરંતુ આ ભરતીઓ જેમ થાય છે કે જિલ્લા પસંદગી 2 દિવસ થઈ જાય, ત્રીજો દિવસ થાય અને એમ કહે કે ભાઈ પુનઃ થશે, ભાઈ આ ભરતી રદ થાય, આમ નહીં આમ. એવું ભાઈ કંઈ આપણે આમાં જોતું જ નથી. અથવા ભરતી 1 વર્ષ માટે કાઢો જ માં, 1 વર્ષ માટે કાઢોમાં, અને કાઢો તો મિત્રો એક સાથે તમે શું કહેવાય કે ચીકણા વેળા કરો ભાઈ. 2500 જગ્યાની ભરતી કાઢી ક્યાં? તો કે ભાઈ કચ્છમાં છે મિત્રો ધોરણ 6 થી 8 માટે ની વાત કરીએ મિત્રો. 6 થી 8 માં ઉમેદવારો ભાઈ રાડો પડી પડે થકી કે ભાઈ જગ્યા વધારો, જગ્યા વધારો, પરંતુ જગ્યા વધારો યાર નામ જ નથી લેતા. તો એ પ્રમાણે મિત્રો અહીંયા હું કહું છું કે ભાઈ એક સાથે છે તમે 10,000 જેટલી ભરતી બહાર પાડો કે જેથી કરી છે તમામ મિત્રોનું યાર સિલેક્શન થઈ શકે. બાકી તમારા પાસે છે હમણાં તમે લગભગ આજથી 3 મહિના પહેલા કીધું હતું કે 45,000, એટલે 45,000 પેલા 35, પેલા 25,000 હતી, પછી 35 થયું, અને હવે 45,000 જેટલી જગ્યાઓ યાર શિક્ષકોને ખાલી છે. અને પાછા એમ કે ભણશે ગુજરાત, વિકસિત ગુજરાત ને શિક્ષિત ગુજરાત ને, પરંતુ એટલી જગ્યા ખાલી છે તો યાર ભરતી કરો તો બધા મિત્રોનું સિલેક્શન થાય. મિત્રો આજે આપણે કાયદેસર મૂડમાં છે એટલે બધી વાત કરીશું તમારી સાથે. કોઈ મિત્રો આમાં તમને કંઈ છુપાવવાની વાતમાં જ નથી. કાલે જે પણ મીટિંગ બેઠેલી છે એમાં ભાઈ ટેટ 2 માટે છે એ ભરતી શરૂ કરવાનું કીધું છે ને, એમાં ભાઈ નવી મેરિટ યાદી આવશે પછી જ ભરતી શરૂ થશે. એટલે ભાઈ નવી મેરિટ યાદી આવશે પછી ભરતી શરૂ થશે. કારણ કે આ 627 ઉમેદવારોના નામ વધારવા છે, તો શું એને કંઈ આમાં એડિટિંગ તો નથી થઈ જતું કે ભાઈ હાલો આ ભાઈ એટલા નામ વધી ગયા, એટલે આના માટે પ્રોપર નવું મેરિટ યાદી જ બહાર પાડવું પડે. તો તમે પણ સમજો, કારણ કે ભાઈ તમે શિક્ષક બનવો ને તો એટલું જ સમજી શકો ને. અને જે નથી સમજી શકતા એનો શિક્ષકમાં વારો નથી, કારણ કે એને ઓછા માર્ક હોય એ બધાને એમ થાય કે ભાઈ આ તો ભાઈ ગમે એમ હોય. તમને થોડીક માહિતી પણ આપી દો કે ભાઈ નવું મેરિટ યાદી બાબત અપડેટ છે. તો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું યાર ભૂલતા નહીં. તો અહીંયા પ્રાથમિક શિક્ષકોને એક ખાસ ભરતી છે એની નવી મેરિટ યાદી. એટલે મિત્રો તમારે આપણે અહીંયા જો નવી મેરિટ યાદીનો ઉલ્લેખ થયો છે એટલે કચ્છ માટે છે મિત્રો 1 થી 5 ની, પછી 6 થી 8 ની. આ બધું તો ભાઈ પછીની વાત છે. અહીંયા છે શું કીધું છે કે નવી મેરિટ યાદી આવે તો કચ્છના ઉમેદવારોની તકો વધે. એટલે મિત્રો અહીંયા નવી મેરિટ યાદી અહીંયા ઉપર જે લખેલું, પરંતુ હું તમને જણાવી દઉં 25 તારીખના દિવસે મિત્રો, આ 25 તારીખનું ન્યૂઝપેપર છે, 25/8/2025 ના રોજ જે પણ નિયમો મિત્રો લેવાયેલા છે એના પછી મિત્રો જે પણ માહિતી આવેલી છે એના ઉપરથી જાણવા મળે છે કે જો આ 6 થી 8 માં છે મિત્રો નવું મેરિટ યાદી આવે એટલે એમાં શું કે મેરિટ ઊંચા પાસ થશે એટલે કચ્છમાંના ઉમેદવારો છે એના માટે થોડીક તકો વધે છે. અને મિત્રો ઓલમોસ્ટ છે નવું મેરિટ યાદી 100% 101% આવવાનું છે. અને મિત્રો અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કે જે થવાનું છે મિત્રો, અહીંયા કેટલી જગ્યાઓ શું છે શું ને બધી માહિતી અહીંયા આપેલી છે. આ માહિતી બધા મિત્રો સુધી શેર કરજો. મિત્રો નવું મેરિટ યાદી છે તમારે લગભગ જો હું વાત કરી દઉં તો 30 ઓગસ્ટ પહેલા છે મિત્રો આવી જશે. એમાં કોઈ ચિંતા ન કરવાની જરૂર નથી. આવશે એટલે હું સૌથી પહેલા માહિતી તમારા સુધી પહોંચાડીશ.